સરકારી ઇજનેરી કોલેજ ભરૂચ ખાતે તારીખ 10 અને 11 માર્ચ 2026 બે દિવસીય રાષ્ટ્રીય સ્તરનું ટેકનિકલ ફેસ્ટિવલ ટેક્ટોનિક 2026નું આયોજન કરવામાં આવ્યું છે, જેનો આજે પ્રારંભ થયો હતો. આ ઇવેન્ટમાં અલગ અલગ કોલેજોના 1300 વિદ્યાર્થીઓએ વિવિધ ટેકનિકલ ઇવેન્ટ્સમાં ભાગ લીધો છે. તેમજ કાર્યક્રમના મુખ્ય કન્વીનર પ્રોફેસર કે.જી. ભુવા, જે ટેકનિકલ ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારંભમાં આચાર્ય ડોક્ટર પ્રદીપ લોઢા, વિવિધ વિભાગના વડાઓ, ટેકનિકલ ફેસ્ટિવલ કોઓર્ડિનેટર વાય.બી. ચૌહાણ, સંસ્થાના ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ હાજર હતા. ટેક્ટોનિક 2026ના કેન્દ્રમાં બિલ્ડ ટુગેધર વિથ એઆઈ સૂત્ર રાખવામાં આવ્યું છે, એટલે કે વિવિધ શાખાના વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને ઉદ્યોગ નિષ્ણાંતો મળીને એઆઈ આધારિત ઉકેલો વિકસાવે, વિચારો વહેંચે અને ટીમ વર્ક દ્વારા નવો અનુભવ મેળવે. ખાસ કરીને સ્માર્ટ ઇન્ડસ્ટ્રી, સ્માર્ટ સિટી, હેલ્થકેર, એજ્યુકેશન, સ્માર્ટ ગ્રીડ, એગ્રીકલ્ચર અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રોમાં એઆઈનો સહયોગી ઉપયોગ કેવી રીતે થઈ શકે તે તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ દ્વારા વિદ્યાર્થીઓમાં ટેકનિકલ જ્ઞાન સાથે સાથે ક્રિએટિવ થિંકિંગ, સમસ્યા નિવારણ ક્ષમતા અને લીડરશિપ ગુણોનો વિકાસ થશે. 2 દિવસ દરમિયાન એઆઈ આધારિત પ્રોજેક્ટ, એક્ઝિબિશન, કોડિંગ કોમ્પિટિશન, રોબોટિક્સ અને ઓટોમેશન ઇવેન્ટ્સ, ટેકનિકલ ક્વિઝ, ડિઝાઇન સ્પર્ધા, પોસ્ટર પ્રેઝન્ટેશન તેમજ ઇનોવેશન ચેલેન્જ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન બનાવવામાં આવ્યું છે. ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચની 2 તેજસ્વી વિદ્યાર્થીઓનો કેજલ પટેલ અને કીર્તિ શુક્લા અને આ પ્રોજેક્ટના ઇન્ટરનલ ગાઈડ પ્રોફેસર વિશાલ દોશી અને એક્સટર્નલ ગાઈડ સ્નેહલ પટેલ દ્વારા માર્ગદર્શિત સંરક્ષણ અને નિરીક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવી શકે તેવું હાઇબ્રિડ VTOL UAV તૈયાર કર્યું છે. ઇનોવેટર વિકસિત આ પ્રોજેક્ટને ગુજરાત સરકારની SSIP 2.0 યોજના અંતર્ગત 2.5 લાખનું માતબર ફંડિંગ પ્રાપ્ત થયું છે. આ UAV એટલે કે અનમેન્ડ એરિયલ વ્હીકલની સૌથી મોટી વિશેષતા તેની હાઇબ્રિડ પાવર સિસ્ટમ છે. તે બેટરી અને ફ્યુઅલ એમ બંને શક્તિનો ઉપયોગ કરે છે, જેના કારણે તે લાંબા સમય સુધી હવામાં રહી શકે છે. 25 કિલોગ્રામ વજન ધરાવતું આ ડ્રોન 2 કિલોમીટરની ઊંચાઈએ ઉડવાની ક્ષમતા ધરાવે છે અને 30 કિલોમીટર સુધીના વિસ્તારને કવર કરી શકે છે. VTOL ટેકનોલોજી હોવાથી તેને ઉડવા કે ઉતારવા માટે રનવેની જરૂર પડતી નથી. સરહદી વિસ્તારોમાં દુશ્મનો પર નજર રાખવા માટે સર્વેલન્સ, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે દેખરેખ, જંગલોમાં પ્રાણીઓના મોનિટરિંગ અને શિકાર અટકાવવા તેમજ ઊંચી પાવર લાઇનોના સુરક્ષિત ઇન્સ્પેક્શન માટે ખૂબ ઉપયોગી છે. આ જ રીતે કેમિકલ ઇજનેરી વિભાગનો પ્રોજેક્ટ એક્વા પ્રેડિક્ટ એ એક પોર્ટેબલ વોટર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ છે, જે દૂષિત પાણીની ઓળખ કરે છે અને LOT દ્વારા રિયલ ટાઈમ ડેટાની માહિતી પૂરી પાડે છે. આ SSIP પ્રોજેક્ટને પ્રોફેસર AN વાઘેલા અને ડોક્ટર નૈના તાહિલ રામાનીના નેતૃત્વ હેઠળ IIT પટના IICHE કેમાથોન 2026ના ગ્રાન્ડ ફિનાલે માટે પસંદ કરવામાં આવ્યો છે. આ રીતે સરકારી ઇજનેરી કોલેજ ભરૂચ દ્વારા આયોજિત આ ઇવેન્ટ દ્વારા વિદ્યાર્થીઓને ફ્યુચર ટેકનોલોજી, ખાસ કરીને કૃત્રિમ બુદ્ધિ સાથે હાથ મિલાવીને સમાજમુખી અને પર્યાવરણલક્ષી પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે પ્રેરિત કરતું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવે છે. हमें पता है कि मध्य प्रदेश की क्लीनेस्ट सिटी है, बट उसमें एक केस हुआ था जिसमें सीवेज वाटर का जो पाइपलाइन है वो लीक हो गया था डायरेक्ट टू द ड्रिंकिंग वाटर के पाइपलाइन से. तो इसकी वजह से क्या हुआ, किसी को फ्राइटिंग मोमेंट हो नहीं था कि लीक हुआ है. फ्राइटिंग मोमेंट हो था कि किसी को पता ही नहीं है कि लीक हो चुका है. इसीलिए हमने ऐसा सोचा कि हम ऐसी कोई डिवाइस नहीं बना सकते जिससे कंटामिनेटेड ऑफ वाटर हमें डायरेक्टली पता चल जाए और उससे हम लोग अलर्ट्स भी दे दें. इसीलिए हमने एक्वा पीरियड बनाया है. एक्वा पीरियड में हम लोगों ने सारे सेंसर्स लगाए, जैसे टर्बिडिटी वाला सेंसर है, pH सेंसर है, टेम्परेचर सेंसर है, और ऑक्सीजन का सेंसर है. वो सारे सेंसर्स एक साथ कनेक्टेड है ESP32 सेंसर से. तो सारे डाटा कलेक्ट करेगा और रियल टाइम अलर्ट देगा लोगों को, और उसको हम लोगों ने वेबसाइट से कनेक्ट किया है. तो जो लोग भी वेबसाइट पे कनेक्टेड है उनको मैसेज आ जाएगा कि दिस वाटर इज अनसेफ और सेफ. GEC भरूच 2026 का टेक्टोनिक सेलिब्रेट कर रहा है. ये टेकफेस्ट एनुअल इवेंट है जो 2 दिन चलेगा. इसमें करीब 25 इवेंट्स हैं और SSIP के करीब 70 POCs हम डिस्प्ले कर रहे हैं, जिसमें से एक ड्रोन टैक्सी है, एयर टैक्सी करके, जो SSIP का प्रोजेक्ट है. फंडिंग गुजरात गवर्नमेंट का है
और यहाँ के स्टूडेंट और एक्स स्टूडेंट्स ने बनाया है। उसका काफ़ी अच्छा सक्सेसफुल एग्जीबिशन रहा है और एक इसरो की एग्जीबिशन में भी पार्टिसिपेट किया था, तो वहाँ पे भी इसको काफ़ी अप्रिशिएट किया गया था। दूसरा एक प्रोजेक्ट हमारा केमिकल डिपार्टमेंट का है, जिसमें सीवेज लाइन और जो ड्रिंकिंग वाटर लाइंस होती है वो मिक्स एक साथ हो जाए, उसको डिटेक्ट करने के लिए पहले से उसको डिटेक्शन सेंसर के थ्रू बच्चे पता कर सकते हैं, तो वो भी एक अवार्ड विनिंग प्रोजेक्ट डिस्प्ले हो रहा है। तो ऐसे काफ़ी है। और यहाँ के जो प्रोफेसर्स हैं जिन्होंने काफ़ी पेटेंट्स किए हैं पीओसीज में और रिसर्च में, तो वो भी डिस्प्ले में है। फर्स्ट 2 आवर्स जो हैं दोनों दिन के, उसमें सारे एसएसआईपी के प्रोजेक्ट्स हमारे डिस्प्ले होंगे। और दिन भर जो टेक्निकल इवेंट्स हैं, बच्चे टेक्निकल नो हाउ समझते हैं कि कैसे टेक्नोलॉजी को डेवलप किया जाए और उस टेक्नोलॉजी को कैसे लोकल और स्टेट नेशनल लेवल पे उस टेक्नोलॉजी को हम डिप्लॉय करें, ताकि हमारी जो डे टू डे लाइफ है वो इजी हो। इस वे में यहाँ पे सारा डिस्प्ले हो रहा है। जीसी भरूच पिछले 3-4 साल से प्रोग्रेसिवली इम्प्रूव कर रही है, सारी रैंकिंग्स में इम्प्रूव कर रही है और हम हर बार टॉप 2-3 इंस्टीट्यूट्स में स्टेट लेवल पे परफॉर्म कर रहे हैं। तो ये डिस्प्ले आप आइए, सब आपका वेलकम है और यहाँ पे सारे ये टेक्निकल और टेक्नोलॉजिकल एडवांसमेंट्स देखने को मिलेंगे। थैंक यू वेरी मच। टोटल यहाँ पे 2200 2200 के करीब स्टूडेंट्स हैं और जो इवेंट अभी ऑर्गेनाइज हो रही है, लाइव इवेंट्स हैं, वो 25 के करीब इवेंट्स हैं और टोटल पार्टिसिपेशन स्टेट और आउट ऑफ स्टेट नेशनल लेवल का इवेंट है। तो ये इसमें करीब 3000 स्टूडेंट्स ने रजिस्ट्रेशन कराया है, वो यहाँ पे कैंपस में कॉम्पीट करेंगे और एक दूसरे के साथ हेल्दी कंपटीशन होगा। इससे टेक्नोलॉजी का डेवलपमेंट आगे होने का संभावना रहती है।